નમસ્કાર. શ્રાવણ માસના શુક્રવારનું જીવંતિકા વ્રત. આ વ્રત એ પહેલા શુક્રવારે આરંભ થાય છે. કોઈ પ્રકારની અડચણ હોય તો બીજા શુક્રવારથી પણ વ્રત થાય છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ 5 દિવેટનો દીવો પ્રગટાવવો અને ભક્તિભાવે વંદન કરીને પ્રાર્થના કરવી. પીળા વસ્ત્ર પહેરવા નહીં, પાટલા ઉપર દીવો મૂકી પત્ર, પુષ્પ, ચોખા, કંકુથી જીવંતિકા દેવીનું પૂજન કરવું અને આ વાર્તા સાંભળવી. ઘણા વર્ષો પહેલા સુશીલ નામે એક રાજા હતો. રાજા અને રાણીને કોઈ પણ વાતનું દુઃખ ન હતું, માત્ર તેમને સંતાનની ખોટ હતી. રાણીએ ચિંતામાં અને ચિંતામાં સુકાતી જતી હતી. રાણીવાસમાં રાણી ઉદાસ મને બેઠી હતી. તેવામાં એક દાસી ત્યાં આવી ચડી. દાસી સોયાણીનું કામ કરતી, એટલે ગામમાં કોઈને સુવાવડ આવે તો સૌ તેને બોલાવે. દાસી રાણીના મનના ભાવે સમજી ગઈ. તે બોલી, રાણીજી, આટલી બધી ચિંતા શું કરો છો? તમે આજ્ઞા આપો તો હું એક ઉપાય બતાવું. એવો શો ઉપાય છે કે જેથી મારું વાંજ્યાનું મેણું ટળે? રાણીએ પૂછ્યું. દાસીએ બારણા બંધ કર્યા અને રાણીના કાનમાં કહ્યું, જુઓ, ગામમાં એક બ્રાહ્મણીને 5મો મહિનો જાય છે. આજથી તમે સગર્ભા છો એવો ઢોંગ કરો, પછી આગળનું કામ હું સંભાળી લઈશ. દાસીની વાત રાણીને ગળે ઉતરી ગઈ અને પોતે ગર્ભવતી છે એવી વાત ફેલાવવા માંડી. આ વાતને 4 મહિના વીતી ગયા. બ્રાહ્મણીએ દાસીને તેડાવી. મધરાત પછી તેને પુત્રનો જન્મ થયો. દાસી બધાયની વિદાય લઈને ચાલતી થઈ. થોડી વારમાં બધાય ઘસઘસાટ ઊંઘવા લાગ્યા. એવામાં દાસી પાછલી બારીથી ગોરાણીની ઓરડીમાં પેઠી અને બાળકને ઉઠાવી રાણી પાસે લઈ આવી. બાળકે રાણીને આપ્યું. સવારમાં આખાય રાજભવનમાં આનંદ થઈ રહ્યો. સૌ કહેવા લાગ્યા, રાણીને કુંવર જન્મ્યો. રાજાને રાણીનું વાંજ્યા મેણું ટળ્યું. ગોરાણીએ જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી, એટલે દેવી તેના બાળકનું રક્ષણ કરવા રાજભવનમાં પણ આવ્યા. રાજકુમાર ઊંઘતો હોય તો પણ તેઓ ઓશિકે ઊભા રહેતા. આમ ને આમ વર્ષો વીતી ગયા. રાજકુમાર અભય મોટો થયો. થોડા વર્ષો પછી રાજા સુશીલ મૃત્યુ પામ્યા અને અભયકુમાર રાજગાદીએ બેઠો. એ ઘણોય દયાળુ અને ધર્મિષ્ઠ હતો. પ્રજાને પુત્ર સમાન પાળતો. એક દિવસ તે પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા ગયાજી જવા નીકળ્યો. ચાલતા ચાલતા તે થાકીને લોથપોથ થઈ ગયો હતો. તેવામાં એક ગામ આવ્યું. અભયકુમાર ગામમાં એક વાણિયાને ઘેર ગયો અને કહ્યું, ભાઈ, મને આજની રાત રહેવા દેશો? ભલે ભાઈ, આનંદથી રહે. મારે ત્યાં અતિથિ ક્યાંથી? વાણિયાએ અભયકુમારને ઉતારો આપ્યો. વાણિયો પૂરો એ અભાગ્યો હતો અને ત્યાં જે સંતાનો થતા તે માત્ર 6 દિવસ જીવી અને 7મા દિવસે મૃત્યુ પામતા. વાણિયો બાપડો શું કરે? વિધિના લેખ કાંઈ મિથ્યા થાય? વાણિયાને ત્યાં પુત્રનો જન્મ થયે આજે 6 દિવસ થયા હતા. તે મનમાં ને મનમાં રડતો હતો. પોતાને ત્યાં અતિથિને ઉતારો આપ્યો હતો, છતાંય પોતાની ચિંતાના કારણે તે તેની સાથે વાત પણ કરી શકતો ન હતો. મધરાત થઈ ત્યાં તો વાણિયાને ત્યાં દેવી વિધાત્રી આવ્યા. વિધાત્રી બારણામાં પગ મૂકવા જાય છે ત્યાં તો દેવી જીવંતિકા માએ આડું ત્રિશૂળ ધર્યું અને પૂછ્યું, દેવી વિધાત્રા, તમે અહીં ક્યાંથી? વાણિયાના દીકરાને આજે 6 દિવસ થયા છે, તેથી તેનો ભાગ્ય લેખ લખવા આવી છું. બહેન, લેખમાં શું લખશો? એના ભાગ્યમાં છે એ જ લખવું પડશે. લખીશ કે છોકરો સવારમાં મરણ પામશે. ના ના વિધાત્રી, તમે એવું નહીં લખી શકો. હું તમારી મોટી બહેન છું. તમારે મારી વાત માનવી પડશે. જ્યાં મારો વાસ હોય, જે ઘરે મારા પગલાં પડ્યા હોય, તે ઘરના બાળકોનું હું અમંગળ નહીં થવા દઉં. વિધાત્રી દેવીને જીવંતિકામાંની વાત માનવી પડી. છોકરાના ભાગ્યમાં દીર્ઘાયુષ્ય લખીને તેઓ ચાલતા થયા. સવાર થયું. વાણિયો પોતાના છોકરાને જીવતો જોઈ આશ્ચર્ય પામ્યો. તે ઘણો જ રાજી થઈ ગયો. આ તેણે યાત્રાળુ અતિથિના પગલાંનો પ્રભાવ માન્યો. તેથી તે અતિથિની ભાવપૂર્વક સરભરા કરવા લાગ્યો. અભયકુમાર ત્યાંથી ગયાજી જવા નીકળ્યો. વાણિયાએ તેમને વિદાય આપતા કહ્યું, ભલે જાઓ, પરંતુ વળતા અહીં થઈને જાજો. અભયકુમારે વાણિયાની વાત સ્વીકારી અને વિદાય લઈને ત્યાંથી ચાલવા માંડ્યો. ચાલતો ચાલતો અભયકુમાર ગયાજી પહોંચ્યો. પોતાના પિતાની શ્રાદ્ધ ક્રિયા કરી પિંડ આપવા હાથ લાંબો કર્યો. ત્યાં તેને એકને સાથે 2 હાથ દેખાયા, પરંતુ તે કારણ સમજી શક્યો નહીં. તેણે પંડિતોને પૂછી જોયું તો પંડિતોએ પણ કશો ઉત્તર આપ્યો નહીં. બીજો હાથ
કોઈ દેવીના હાથ જેવો દેખાતો હતો. શ્રાદ્ધ ક્રિયા પૂરી કરી અભયકુમાર પોતાને ગામ જવા ચાલી નીકળ્યો. જતા જતા માર્ગમાં પેલા વાણિયાનું ગામ આવ્યું. વાણિયાનો પેલો દીકરો હસતો રમતો થઈ ગયો હતો અને ફરીથી તેને ત્યાં બીજો પુત્ર જન્મ્યો હતો. આજે વાણિયાને ત્યાં પુત્ર જન્મ્યાને 6 દિવસ થયા હતા. અભયકુમારે જોઈ વાણિયો તો અડધો અડધો થઈ ગયો અને તેના ખરા ભાવથી આદર સત્કાર કર્યો. બાળકનો જન્મ થયે 6 દિવસ થયા હતા એટલે પાછા મધરાત થતામાં વિધાત્રી દેવી આવ્યા. વિધાત્રી ઘરમાં આવ્યા ત્યાં તો દેવી જીવંતિકાએ તેમને પૂછ્યું, બહેન આજે શું લખશો એ તો કહો. દેવી ગઈ વેળા જે લખવાનું હતું એ જ ફરીથી લખીશ કે આ સવારે બાળક મૃત્યુ પામશે. ના બહેન, એવું ન લખશો. જ્યાં મારા પગલાં પડે ત્યાં અમંગળ ન થાય. દેવી, ગઈ વેળાએ મેં તમારું કહેવું માન્યું હતું, પણ આ વેળા મને ના અટકાવશો. કર્મના ફળ પ્રમાણે હું ભાગ્યલેખ ન લખું તો સૃષ્ટિનો નિયમ ભાંગે. પણ હા દેવી જીવંતિકા, તમે આ વાણિયાને ઘરે કેમ પધાર્યા છો એ તો કહો. એટલામાં રાજકુમાર અભયની ઊંઘ ઉડી ગઈ. તે ગુપચુપ પથારીમાં પડ્યો દેવીઓનો વાર્તાલાપ સાંભળવા લાગ્યો. જીવંતિકા દેવી બોલ્યા, દેવી વિધાત્રી, આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે. પીળું વસ્ત્ર પહેરતી નથી, પીળા અલંકારો ધારણ કરતી નથી, ચોખાના પાણીને ઓળખતી નથી. એટલે મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે. એ જ્યાં જ્યાં જાય છે ત્યાં મારે પણ જવું પડે છે. પરંતુ આ વાણિયાને ત્યાં મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકનું અહિત શી રીતે થવા દઉં? બહેન, તારે મારી આજ્ઞા પાળવી પડશે. વિધાત્રી, જેવી આજ્ઞા. અહીં ભાગ્યલેખ લખવા બેઠા. લેખમાં લખ્યું, આ છોકરોએ દીર્ઘ આયુષ્ય થશે અને તેને અનેક પ્રકારના સુખ સંપત્તિ પ્રાપ્ત થશે. સવાર પડ્યું, વાણિયાનો છોકરો તો જીવતો રહ્યો. વાણિયાને થયું કે અવશ્ય આ કોઈ પુણ્યશાળી મહાપુરુષ છે. અભયકુમારે વાણિયાની વિદાય માગી અને ત્યાંથી પોતાના ગામ જવા ચાલી નીકળ્યો. રાત્રે દેવી વિધાત્રી અને માતા જીવંતિકાનો જે સંવાદ થયેલો તે હજુ તેના કાનમાં ગુંજતો હતો. ઘરે જઈને તેણે રાણીને પૂછ્યું, માં, તમે કોઈ વ્રત કર્યું હતું? રાણીએ કહ્યું, ના બેટા, મેં કોઈ વ્રત કર્યું નથી. અભયકુમારને નવાઈ લાગી. તેને આખો ભેદ સમજાઈ ગયો. શ્રાવણનો મહિનો આવ્યો, શ્રાવણનો શુક્રવાર આવ્યો. અભયકુમારે ઢંઢેરો પીટાવ્યો કે આજે રાજભવનમાં ઉજાણી છે, માટે સૌએ પીળા વસ્ત્રો પહેરીને જમવા આવવાનું. સૌ જમવા આવ્યા પછી રાજાએ ગામમાં ફરી પૂછાવ્યું કે કોઈ આવવાનું રહી ગયો તો નથી ને? ત્યાં તો એક દાસી સમાચાર લાવી કે એક બ્રાહ્મણી જમવા આવવાનું ના કહે છે. કહે છે કે મારે જીવંતિકાનું વ્રત છે એટલે પીળા વસ્ત્રો પહેરીને હું નહીં આવું. અભયકુમાર આખી વાત સમજી ગયો. તેણે બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલ્યા. બ્રાહ્મણી લાલ વસ્ત્રો પહેરીને રાજભવનમાં આવી. મા દીકરોએ સામસામા મળ્યા ત્યાં તો બ્રાહ્મણીને ધાવણ ચડ્યું અને દૂધની શેડો છૂટી. શેડે રાજકુમારના મોઢામાં પડી. બધાઈને નવાઈ લાગી. બધાએ વિચાર કરવા લાગ્યા કે આ શું? અભયકુમારે પોતાની માને ઓળખી કાઢી અને કહ્યું, હવે તમે આ રાજભવનમાં રહો, તમે જ મારી મા છો. બ્રાહ્મણીએ અભયકુમારને પૂછ્યું, બેટા, હું તારી મા છું એમ તને કોણે કહ્યું? અભયકુમારે માતાજીની કહેલી વાત કહી સંભળાવી અને ચમત્કારિક હાથના દર્શનની પણ વાત કરી. ત્યારથી આખા ગામની સ્ત્રીઓ પોતાના બાળકોની રક્ષા માટે દેવી જીવંતિકાનું વ્રત આરંભ્યું. સૌ ગોરાણીઓને પૂછવા લાગ્યા કે ગોરાણી, તમે જીવંતિકા વ્રત શી રીતે કહો છો તે કહો. ગોરાણી બોલ્યા, બહેન, જ્યારે શ્રાવણ મહિનાનો શુક્રવાર આવે ત્યારે આ વ્રત લેવું. તે દિવસે પીળા વસ્ત્રો પહેરવા નહીં, પીળા અલંકાર ધારણ કરવા નહીં, પીળા માંડવા હેઠળ બેસવું નહીં, ચોખાનું પાણી ઓળંગવું નહીં, માતાજીના નામનો 5 દિવેટનો દીવો પ્રગટાવવો, પૂજન કરી બાળકોની રક્ષા માટે પ્રાર્થના કરવી, સાકરના કંસારનો નૈવેદ્ય ધરાવવું અને ધરાવેલા નૈવેદ્યનું એકટાણું જમવું. 9 વર્ષ પૂરા થાય ત્યારે આ વ્રતનું ઉજવણું કરવું. એક સૌભાગ્યવતી સ્ત્રી અને એક કુમારિકા અને એક બાળકની પોતાને ત્યાં નોતરી ફૂલહારથી તેમનું પૂજન કરીને જમાડવા. આ વ્રત કરનારના બાળકોનું દેવી જીવંતિકાએ સદાય રખવાળું કરશે. તેમને ઊની આંચ પણ નહીં આવવા દે. દેવી જીવંતિકાના વ્રતના પ્રભાવે ગોરાણીને પોતાનો ખોવાયેલો પુત્ર મળ્યો અને માતાએ તેનું રક્ષણ કર્યું. જીવંતિકા માના આશીષ આપણા સૌના સંતાનો પર સદાય વરસતા રહે એવી શુભેચ્છાઓ પાઠવું છું. આભાર. જય જીવંતિકા માં.